હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. જય માતાજી બધાને. તો આજે આપણે બનાવવાના છે કારેલાની કટકીનું શાક. તો તેના માટે મેં ગેસ ચાલુ કરી કઢાઈ મૂકી અને 2 ચમચી તેલ નાખી દીધું છે કઢાઈમાં. તેલ સરસ એવું ગરમ થઈ જાય એટલે એમાં વઘાર માટે આપણે રાઈ નાખી દઈશું. રાઈ નાખ્યા પછી રાઈ જો ફૂટવા લાગી છે અને વઘાર આવી જાય એટલે આપણે એમાં પહેલાં ડુંગળી નાખી દઈશું વઘારમાં. ડુંગળી નાખવાથી શાકનો સ્વાદ સરસ આવતો હોય છે અને કારેલાની કટકીનો વઘારમાં પહેલાં ડુંગળી નાખીએ તો સરસ લાગે છે શાક પણ. અને ડુંગળી જો સરસ એવી સતળાવા લાગી છે, તેનો કલર પણ બદલાવા લાગ્યો છે. ડુંગળી સરસ એવી સતળાઈ જાય પછી આપણે એમાં ટામેટાં નાખી દઈશું. ટમેટાં અને ડુંગળી પણ સરસ એવા 2 મિનિટ સતળશું એટલે સતળાઈ જશે. અને પછી એમાં આપણે સ્વાદ અનુસાર નમક નાખી દઈશું થોડુંક. નમકથી સારું એવું ડુંગળી અને ટમેટાં બે સરસ એવી પેસ્ટ બની જશે સતળાય. ટમાટર અને ડુંગળી જો સારી રીતના સતળાવા લાગ્યા છે. ડુંગળી અને ટામેટાં સારી રીતના સતળાઈ ગયા. હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈશું. પહેલાં આપણે નાખીશું હળદર પાવડર, પછી નાખીશું ધાણા જીરું પાવડર, પછી 1 ચમચી નાખીશું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર નાખી સારી રીતના હલાવી પહેલાં આપણે બધા મસાલાને સરસ એવા તેલમાં શેકી લઈશું. તમે જોઈ શકો છો બધા મસાલા સારી રીતના શેકાવા લાગ્યા છે. સરસ એવું તેલ છૂટું પડવા લાગ્યું છે, તમે જોઈ શકો છો. તો સરસ આપણા મસાલા બધા શેકાઈ ગયા છે. પછી આપણે ઉપરથી થોડીક ખાંડ નાખીશું. તો કારેલાનું શાક થોડુંક ખાટું મીઠું હોય તો સરસ લાગે છે, તો થોડીક ખાંડ ઉમેરીશું. કોઈકના ઘરમાં ઓછું કડવું ખાતા હોય તો વધારે ખાંડ નાખવી, અને જો કડવું ખાતા હોય તો થોડીક ખાંડ નાખવી. તમારા સ્વાદ અનુસાર તમે ખાંડ નાખી શકો છો. અને આપણે જો બાજુમાં કારેલા પણ સરસ એવા બાફી લીધા છે. અને કારેલા ને આપણે જો એમાં પાણી પણ નાખી અને રસો બનાવીને એમાં કારેલા નાખી દઈશું. હવે કારેલા નાખી દીધા છે એને આપણે હલાવીને સરસ એવું એને ચડવા દઈશું થોડીક વાર માટે. થોડીક વારમાં જ આપણું કારેલાનું શાક એકદમ સરસ બની જશે. મસ્ત એવું કારેલાનું શાક જો આપણું બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. સરસ એવું. તો મિત્રો લાઈક કરજો, શેર